હલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે હું આપ સૌને દિલ્હી બાબા સાહેબ મેમોરિયલ હાઉસની મુલાકાત લેવા જઈ રહ્યો છું અને કોશિશ કરીશ કે આપણને પણ મારા વિડીયોના માધ્યમથી તમને આ બતાવી શકું, જેથી કરી અને આપ સૌને બાબા સાહેબ વિશે અને આ સ્મારક વિશે હું સંપૂર્ણ માહિતી આપ સુધી પહોંચાડી શકું એવો હું પ્રયાસ કરી રહ્યો છું. તો મિત્રો, મારી આ ચેનલને આપ સપોર્ટ કરો, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ સ્થળ 26 અલીપુર રોડનું સ્થાન છે, જે હવે તોડી પાડવામાં આવેલ બંગલો છે, જ્યાં આંબેડકર સાહેબ 1951થી લઈ અને 1956માં તેમના મૃત્યુ સુધી અહીં રહેતા હતા. ભારત સરકારે 2003માં આ સ્થળનું અધિગ્રહણ કર્યું અને આ સ્થળ પર એક કામચલાઉ સ્મારક બનાવવામાં આવ્યું હતું. હાલનું સ્મારક, જેમાં અનેક પ્રદર્શનો સાથેનું મ્યુઝિયમ છે, તે 2016 અને 2018 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મિત્રો, આ સ્થળને ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય સ્મારક અથવા તો જેને મહાપરિનિર્વાણ ભૂમિ અથવા મહાપરિનિર્વાણ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં એક સ્મારક છે, જે જાતિ વિરોધી કાર્યકર અને રાજકીય નેતા ડૉક્ટર બી.આર. આંબેડકરને સમર્પિત છે. આ સ્થળ 26 અલીપુર રોડનું સ્થાન છે. આ સ્મારક વિશેની સામાન્ય માહિતી: 26 સોમનાથ માર્ગ, નવી દિલ્હી, ભારત. આ સ્થળનું ભૂમિપૂજન 2016માં થયેલ હતું અને બાંધકામ તેનું શરૂ થયું હતું 2016માં અને બાંધકામ પૂર્ણ થયેલ હતું 2018માં. અને એમનું આ સ્થળનું ઉદ્ઘાટન 13/4/2018માં થયેલ હતું. ત્યારે આ સ્મારક હાલ ભારત સરકાર હસ્તક છે અને આ સ્થળનું સંચાલન સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કરે છે. આ સ્મારકના માળની સંખ્યા છે 4, 3 ભોંયરું અને 1 ભોંયતળિયું આવેલ છે. ભારત સરકારે 2003માં આ સ્થળ હસ્તગત કર્યું અને આ સ્થળે એક કામચલાઉ સ્મારક બનાવ્યું. હાલનું સ્મારક, જેમાં અનેક પ્રદર્શનો સાથેનું સંગ્રહાલય સામેલ છે, તે 2016-2018 દરમિયાન બનાવવામાં આવેલ હતું. આ સ્થળનો આપણે ઇતિહાસ લઈએ તો પ્રથમ નહેરુ મંત્રીમંડળમાં કાયદા મંત્રી તરીકે બાબા સાહેબ ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સત્તાવાર નિવાસસ્થાનોમાં રહેતા હતા. પહેલા 22 પૃથ્વીરાજ રોડ અને પછી 1 હાર્ડિંગ એવન્યુ. સપ્ટેમ્બર 1951માં હિન્દુ કોર્ટ બિલ પર મડાગાંઠ બાદ તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ અને તેમના પત્ની સવિતા આંબેડકર 26 અલીપુર રોડ, જેને અલીપુર રોડ પણ કહેવામાં આવે છે, ત્યાં રહેવા ગયા હતા, જે સિરોહી ભૂતપૂર્વ શાસક પાસેથી ભાડે લેવામાં આવેલ 10 રૂમોનો બંગલો હતો. બાબા સાહેબના સહાયક નાનક ચંદુ રતુ દરરોજ સાંજે 26 અલીપુર રોડની મુલાકાત લેતા હતા અને 1951થી 1956 દરમિયાન ત્યાં તેમની ઘણી કૃતિઓ ટાઈપ કરતા હતા. 6 ડિસેમ્બર 1956ના રોજ બાબા સાહેબનું બંગલામાં અવસાન થયું હતું. સવિતા આંબેડકર ત્યાં જ રહેતા હતા અને બાબા સાહેબના કાગળો એક સ્ટોર રૂમમાં રાખ્યા હતા. 1966માં મદનલાલ જઈને બંગલો ખરીદેલ હતો. તેમણે સવિતા આંબેડકરને 2 રૂમ રાખવા દીધા હતા. ઇમારતનો એક ભાગ તેમના જમાઈને આપ્યો હતો અને બીજો ભાગ એડિશનલ સેશન જજને ભાડે આપેલ હતો. 1967માં મદનલાલ જઈને સવિતા આંબેડકરને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી અને
17 જાન્યુઆરીના રોજ એડિશનલ રેન્ટ કંટ્રોલરે તેમને ખાલી કરવાની નોટિસ પણ આપી. થોડા દિવસો પછી જ્યારે સવિતા આંબેડકર અલવરમાં હતા ત્યારે મદનલાલ જૈને અને તેમના જમાઈ 3 બેલીફ અને 20 બંદૂકો સાથે બંગલામાં પ્રવેશ્યા. તેમણે સવિતા આંબેડકરના નોકર મોહનસિંહને તેમના રૂમની ચાવીઓ સોંપવા દબાણ કર્યું. તેમના રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને સામાન આંગણામાં ફેંકી દીધો. તેમાં BR આંબેડકરના ઘણા કાગળો પણ હતા જે તે રાત્રે વરસાદમાં નાશ પામ્યા હતા. સવિતા આંબેડકરે પાછળથી ગૃહમંત્રી YB ચૌહાણ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર AL જાની પરિસરમાં રહેલા તેમના બાકીના સામાન મેળવવા માટે મદદ માંગી હતી. ટૂંક સમયમાં જ ઇમારત તોડી પાડવામાં આવી અને મિલકતની માલિકી બદલાઈ ગઈ. ડૉક્ટર આંબેડકર સાહેબના બચેલા કાગળો આખરે મહારાષ્ટ્ર સરકારના કબજામાં આવ્યા અને પાછળથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લેખન અને ભાષણો શ્રેણીના ભાગરૂપે પ્રકાશિત થયા. સ્થળના નવા માલિક જિંદાલ પરિવારે મૂળ ઇમારત તોડી પાડી અને એક નવું નિવાસસ્થાન બનાવ્યું જેને અનૌપચારિક રીતે જિંદાલ કોઠી કહેવામાં આવે છે. 1991માં આંબેડકરની જન્મ શતાબ્દીના સમયે આંબેડકરવાદીઓએ માગ કરી હતી કે સરકાર આ ઘરને સ્મારક તરીકે બનાવવા માટે હસ્તગત કરે. એક દાયકા કરતાં વધુ સમય પછી 2003માં ભારતીય જનતા પાર્ટી ભાજપની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારે સ્મારક બનાવવા માટે આ સ્થળ ખરીદ્યું. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આ સ્થળ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ સ્થળનો પાયો નાખ્યો. એક સ્મારક અને સંગ્રહાલય બનાવવાની યોજના બનાવી તેમણે આ સ્થળને એક યાત્રાધામ તરીકે કલ્પના કરી જ્યાં દેશ વિદેશના લોકો પ્રેરણા મેળવવા સામાજિક અન્યાયને કેવી રીતે નાબૂદ કરવો તે શીખવવામાં આવશે. 2004માં ભાજપ ચૂંટણી હારી ગયા પછી વાજપેયીનો પ્રોજેક્ટ અટકી ગયો. NDA સરકારને 100 કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કર્યું જેને નવી કોંગ્રેસની આગેવાની હેઠળ UPA સરકારે અન્ય પ્રોજેક્ટ માટે દિશામાન કર્યું. આ ઇમારત સરકાર સંચાલિત ડૉક્ટર આંબેડકર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એક કામ ચલાવ સ્મારક કહી રહી. 2007માં આંબેડકરવાદીઓ સરકારને એક મેમોરેન્ડમ સુપરત કર્યું જેમાં સ્થળની વધુ સારી જાળવણીની માંગ કરવામાં આવી પરંતુ સ્મારકની ઉપેક્ષિત રહ્યું. ત્યારબાદ સરકારે બંગલાને સફેદ રંગથી રંગી દીધો, તેની ગેલેરીઓ સાફ કરી અને તેના લોનને સુંદર બનાવ્યા. જોકે નવા સ્મારકને વિકસાવવાનો પ્રોજેક્ટ મુલતવી રાખ્યો. 2011માં વડાપ્રધાન મનમોહન સિંહે નવા સ્મારક પર કામ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિને નિર્દેશ આપ્યો. સમિતિએ 2012માં તેનો અહેવાલ સુપરત કર્યો અને 2013માં આ કામ કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગને સોંપવામાં આવ્યું. સ્મારક પર કોઈ વાસ્તવિક કામ શરૂ થયું નહીં અને આંબેડકરવાદીઓએ UPA સરકાર પર આંબેડકરના કોંગ્રેસ સાથેના વિવાદાસ્પદ ઇતિહાસને કારણે સ્મારકની અવગણના કરવાનો આરોપ મૂક્યો. 2012માં આઉટલુકના પત્રકાર નેહા ભટ્ટે આ ઇમારતને ઉપેક્ષિત ગણાવી. તેમાં કોઈ વાડ ન હતી, કોઈ પંખા ન હતા, પીવાનું પાણી પણ નહોતું. બહુ ઓછા લોકોએ સ્મારકની મુલાકાત લીધી હતી, તેથી ઘણાને તાળા લાગ્યા હતા. બંધારણની મર્યાદિત આવૃત્તિની નકલ ધરાવતું કાચનું શોકેસ ખાલી હતું. સુરક્ષાના કારણોસર તે નકલવાળું તાળું મારી દેવામાં આવેલ હતું. મુલાકાતીઓના પુસ્તકમાં વધુ સારા સ્મારકની વિનંતી કરતી ઘણી ટિપ્પણીઓ હતી. 2014માં ભાજપ સત્તા પર આવ્યા પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે આ સ્થળે એક નવું સ્મારક બનાવવાની યોજના જાહેર કરી. મોદી સાહેબે અગાઉની કોંગ્રેસની આગેવાની હેઠળની સરકાર પર વાજપેયીના પ્રોજેક્ટ સંબંધિત ફાઇલો બંધ કરવાનો અને નવા સ્મારકના નિર્માણમાં ઘણા વર્ષો સુધી વિલંબ કરવાનો આરોપ મૂક્યો. સરકાર નવા સ્મારકના નિર્માણ માટે 99.64 કરોડની મંજૂર કર્યા. વર્તમાન સ્મારકનું નિર્માણ
શરૂ થાય તે પહેલાં 2015માં સ્મારકની મુલાકાત લેનાર પત્રકાર મોયંક ઓસ્ટેનસુફીએ તેને નિર્જન ગણાવ્યું હતું. સ્મારકમાં આંબેડકરની મોટી પ્રતિમા સાથેનું એક સંગ્રહાલય, આંબેડકરના જીવનના સીમાચિહ્નો અને તેના ભાષણોના અંશો દર્શાવતી દિવાલ પેનલો અને કાચના બોક્સમાં રાખવામાં આવેલા ભારતના બંધારણની નકલ હતી. તેમાં એક નાનું પુસ્તકાલય પણ હતું, જેને ફાઉન્ડેશનના સંપાદન સુધીર હિલસાઈને ફક્ત દેખાડો તરીકે વર્ણવ્યું હતું. ત્યાં કોઈ ગ્રંથપાલ નહોતો. પુસ્તકો કાચના અલમારીમાં બંધ હતા અને સ્મારકમાં સાર સંભાળ રાખનાર પાસે ચાવીઓ નહોતી. પુસ્તકાલય એર કન્ડિશન પણ ન હતું અને એકમાત્ર ટ્યુબલાઇટ થોડા વિદ્યાર્થીઓ મુલાકાતી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી, જેમણે તેને ખરીદવા માટે પૈસા એકઠા કર્યા હતા. 21 માર્ચ 2016ના રોજ મોદીએ હાલના સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. 2018માં મોદી સરકારે વાજપેયી દ્વારા કલ્પના કરાયેલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. મોદી સાહેબે 13 એપ્રિલ 2018ના રોજ આંબેડકર જયંતિ પર સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશું આવતો વિડીયોમાં. જય ભીમ, નમો બુદ્ધાય.